અંબાજી જવાના માર્ગ પર પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી। છેલ્લા ઘણા સમયથી અંબાજી જવાના માર્ગ પર રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ બનતી હતી। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે। पत्थरबाजी का जो इंसिडेंट बना है और 2 दिन पहले जो एक लूट भी हुई है, उसके तहत पुलिस ने और हमारी टीम ने जो है 7 लोगों को पकड़ लिया है और जो लूट की वारदात बनी है उसमें इन्होंने विक्टिम को मारा है, जिसके कारण उसका फ्रैक्चर हो गया है और उसके पास में से मोबाइल फ़ोन और उसके पास जो पैसे भी थे ये इन लोगों ने लूट लिए थे। मंत्री मुकेश पटेल अकड़ाया, वास्मोना अधिकारीनी गैरहाजरीथी तेओ अकड़ाया। ओलपाडमां रोडनुं निरीक्षण करवा पहोंच्या हता। 3 વર્ષથી બાયપાસ રોડની કામગીરી ચાલે છે। અધિકારી હાજર ન રહેતા મંત્રી અકળાયા। આ રીતે ન ચાલે, બધાને નોટિસ આપો તેવું નિવેદન પણ તેમણે આપ્યું। આજે અમે લોકોએ તમામ અધિકારી, તમામ વિભાગના અધિકારીઓને જ્યાં જ્યાં કંઈ નાના મોટા પ્રશ્ન હોય એ પ્રશ્ન હલ કરવા માટે એક મીટિંગ રાખી હતી અને જલ્દી આ લોકોને રસ્તો અર્પણ થઈ જાય એના માટે આજે અમે અહીંયા બધા જ વિભાગો સાથે મીટિંગ કરીને આ રસ્તો અર્પણ કરવા માટે અમે આજે એક સંયુક્ત મીટિંગ રાખી છે। સોમનાથ નવી રેલવે લાઇનનો મામલો। સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। સોમનાથથી વાયા સૂત્રાપાડા કોડીનાર નવી રેલવે લાઇનના વિરોધમાં ખેડૂતો એકઠા થયા। નવી રેલવે લાઇનને લઈને આગામી સમયમાં કઈ રીતે લડત લડવા મુદ્દે ચર્ચાઓ થશે। અંદાજે 20 થી વધુ ગામના ખેડૂતો નવી રેલવે લાઇનથી અસરગ્રસ્ત થશે અને ખેડૂતો જમીન વિહોણા થશે, જેમને લઈને ખેડૂતો લડત આપવાની રણનીતિ ઘડીને એકઠા થયા। ધારની જગ્યાના વિવાદમાં સુરતનું ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન મેદાનમાં આવ્યું। આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુના વિજય બાપુ પરના આક્ષેપોને લઈ ગુર્જર ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો। વિરોધ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। વિરોધકર્તાઓએ નરેન્દ્ર બાપુએ વિજય ભગત પર કરેલા વ્યાભિચારના આક્ષેપોને ફગાવ્યા। वीडियो ऑडियो वायरल थया छे। जगदीश बापू और जीवराज बापूना जे मृत्यु पर शंका करता ने एनी उपर कई व्यभिचारोना आरोप छे। ए बाबते अमे वसंत चावड़ा और नितिन चावड़ा उपर पोलीस फरियादो करेगी। आनी पाछळ जे नरेंद्र सोलंकी जे नाम छे ए नरेंद्र सोलंकी जे नामनी पाछळ जे नाम छे ए पोते स्वीकार करे छे के आनी पाछळ तो सरकार केम फरियाद नथी लेती, केम एफआईआर नथी थती। सुखसर गामમાં નકલી આઈટી અધિકારીઓએ નાણા ધીરનારનો ધંધો કરતા વેપારીની દુકાને રેડ કરી। અલ્પેશ પ્રજાપતિ નામના વ્યક્તિની દુકાને 6 જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીએ રેડ કરી હતી। નાણા ધીરનારના ચોપડા ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી। નકલી અધિકારીઓએ મામલો પતાવવા 25 લાખની માંગ કરી હતી। દાહોદ જિલ્લાના સુખસર વિસ્તારમાં નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ પકડાયા છે। માસિક કઈ પ્રકારના લોકો આવ્યા હતા અને તમને શું કીધું હતું? એ લોકો તમ ફોડ જેવા જ લાગતા હતા, કોઈ ખરાબ નતા લાગતા। 4 જણ આયા તો હારા જ હતા। એમ અમે જાણ્યા કે હશે કઈ ઇન્કમટેક્સ વાળા, તો આપણે હવે લાયસન્સ છે થોડું કરીએ છીએ એટલે હશે એમ, એટલે અમે તો બેસાડ્યા, પાણી આપ્યું, બધું કર્યું। પછી બાપાને ફોન કર્યો, પછી બાબો આવ્યો ને બધા બાબાને આવ્યા પહેલા તો એ લોકોએ પૈસા હિસાબ બધું લઈ લીધું હતું અમારી પાસેથી અને તૈયારી કરી દીધી। બીજા અમને બધા થઈને 5-1 લાખ કરી આલો એમ, તો કે 2 લાખ તો તમે લઈ લીધા આટલા, તો હવે કે ના અમારે 5 લાખ જોઈએ છે। તો બીજા મેં કીધું હવે છોરા કીધું કઈથી ખાગાવાલા અમેથી થોડા કરીને તમને 2 દાડામાં કરી આલશું। પેટ્રોલ પંપ પર પકડાઈ ગયા, ગામના એ પકડી લીધો એક જણને, એટલે એમને માર મેલી એટલે એને કહી દીધું કે આ તો ફોડ છે એમ। તો એટલે પેલા છોકરો પછી પૈસા મુવાડામાં જતો, એ પેલા બીજાના હાથે લઈને જતો એને માર્યો ને પકડાઈ ગયા, તાણા પૂરી। જે ગ્રામજનોના સતર્કતાના કારણે જે નકલી ઇન્કમટેક્સના અધિકારીઓ છે તે પકડી પાડવામાં આવે છે। હાલ તો પોલીસ દ્વારા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય 6 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થળ પરથી ભાવેશભાઈ અને બીજા એક અબ્દુલ કરીને છે એમને લાવી અને પૂછપરછ કરતા તેઓ કોઈ પણ રીતે ઇન્કમટેક્સના અધિકારી કે એવું કોઈ હોવાની હકીકત નહીં ફલિત થતા જે અંતર્ગત આ અલ્કેશભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને આ જે કુલ 6 ઇસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। દ્વારા લેવામાં આવેલ ઘીના નમૂના ફેલ થયા। સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ થયા છે। વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના સેમ્પલ ફેલ જોવા મળ્યા છે। લેબોરેટરીમાં પરીક્ષણ દરમિયાન સેમ્પલ ફેલ થયા। ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા અનસેફ તેમજ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયું। બંને પેઢીઓ સામે અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે।
ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જુઓ તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય, તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું, એટલે કે તેની અંદર ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે. એટલે આ જે છે નમૂનો અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ બંને જાહેર થયો છે. તો કઈ રીતે રાજ્યભરમાં નકલી ખાદ્ય પદાર્થોનો રાફડો ફાટ્યો છે તેની બે તસવીરો. રાજકોટમાં જે સેમ્પલ લેવામાં આવ્યા ગાયના અને ભેંસના ઘીના તે ફેલ ગયા છે. બીજી તરફ નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે સુરતમાં અને આ ઘીની ફેક્ટરીમાં જે ઘી બનાવવામાં આવતું હતું તેને કોઈ ઓળખી પણ ન શકે કે નકલી ઘી છે. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, જેને લઈ પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે. પરંતુ ઉત્તરાયણ વખતે ઘણા ઇમરજન્સીના કેસ પણ સામે આવતા હોય છે. છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે, જેથી ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ અને 14 અને 15મી જાન્યુઆરીએ મળતા ઇમરજન્સીને કેસને પહોંચી વળવા માટે સજ્જ છે. ઉત્તરાયણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, પણ તેની સાથે સાથે 108 ઇમરજન્સીના છેલ્લા 4 થી 5 વર્ષના ડેટાને અનુલક્ષીને જો આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ અને એમાં ઇમરજન્સીનો વધારો થશે એવી આપણને અનુમાન સેવાઈ રહ્યું છે. જો આખા ગુજરાતની જો વાત કરીએ તો આખા ગુજરાતની અંદર ટોટલી દરરોજ 3809 જેટલી ઇમરજન્સી નોંધાતી હોય છે, પણ ઉત્તરાયણના તહેવારને અનુસંધાને જો વાત કરીએ તો 14મી જાન્યુઆરીના રોજ લગભગ 28.96% એમાં વધારો થશે એવું દેખાઈ રહ્યું છે અને 15મી જાન્યુઆરી એટલે કે જે વાસી ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ તેમાં લગભગ 19.80% વધારો થશે એવું આપણને અનુમાન સેવાઈ રહ્યું છે. તો ઉત્તરાયણ દરમિયાન જે પણ જગ્યા ફિક્સ છે અથવા સલામત જગ્યાએ એવા જગ્યાએ જ આપણે પતંગ ચગાવવા જોઈએ. તે દરમિયાન એક્સિડન્ટના કેસીસ વધતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ.